તો મહત્વના સમાચાર પર નજર કરીએ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। આવો સાંભળીએ। કાર્યક્રમો છે એ ફક્ત થોડા લોકોને ધ્યાનમાં રાખીને અમલમાં મુકાય છે અને એનો લાભ પણ થોડા લોકોને મળે છે। એનો જે પ્રજાનો આક્રોશ છે એક સામાજિક સંગઠન તરીકે યાત્રા દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે અને પક્ષને લગતું જ્યાં સુધી વાત છે તમામ લોકો સાથે મળી સંવાદ કરી અને જે પણ નાના મોટા પ્રશ્નો છે એનું નિવારણ કરી ચૂક્યા છે અને આવનારા સમયમાં પણ વધારે મજબૂતાઈથી બધાના સૂચન અભિપ્રાય અને વિચારને સાથે લઈને અમે આગળ વધવાના છે। રાહુલ ગાંધીની અધ્યક્ષતાવાળું મહાગઠબંધન એ વરરાજા વગરની ચાલુ છે। આખા દેશની જનતા ભારતીય જનતા પાર્ટી એનડીએને જાકારો આપવાનું મન બનાવી ચૂકી છે। છેલ્લા 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ સ્પષ્ટ બતાવે છે કે દેશમાં પરિવર્તનની લહેરની શરૂઆત થઈ ચૂકી છે। રાહુલજીનું નેતૃત્વ આખા દેશના લોકોએ સ્વીકાર્યું છે કે એ એવું નેતૃત્વ છે કે બોલે છે કરી બતાવે છે। ખાલી નરેન્દ્રભાઈ મોદીની જેમ ખોટા વાયદા વચનો કે ભાષણો નહીં પણ ચોક્કસ નીતિ ચોક્કસ નિર્ધાર અને પરિણામ એનું ઉદાહરણ મધ્યપ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ પંજાબ અને કર્ણાટકમાં કોંગ્રેસના નેતૃત્વની સરકારે લોકો સમક્ષ રજૂ કર્યું છે અને એના જ કારણે આખા દેશની જનતામાં ફરી એકવાર વિશ્વાસ પ્રસ્થાપિત થયો છે કે રાહુલજીના નેતૃત્વમાં 2019માં ફરી દેશમાં પ્રજા માટે કામ કરનારી સરકાર આવશે અને સાથી પક્ષો પણ એકી અવાજે સૌ સાથે મળી અને આ જે અહંકારી અત્યાચારી ને સરમુખત્યાર ભાજપની સરકાર ચાલે છે એને હટાવવા માટેનું અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે। જે વાત કરીએ ભાજપના નાના નેતાઓ જોડાવાની અટકળો ચાલી રહી છે। વિમલ શાહ જોડાઈ રહ્યા છે અને સાથે અમદાવાદ જિલ્લા પંચાયતના સભ્યો પર પરત ફરી રહ્યા છે। ક્યારે જોડાશે વિમલ શાહ અને શું રણનીતિ? ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અનેક પૂર્વ ધારાસભ્યશ્રીઓ હોદ્દેદારો અને સંગઠનમાં કામ કરતા લોકો ભાજપ સરકાર અને એના નેતાઓની પ્રજા વિરોધી નીતિઓને કારણે એક સરમુખત્યારશાહી સંગઠનમાં જે રીતે લોકોને દબાણ ઊભું કરીને કામ કરવાની નીતિ ભાજપની છે એના કારણે આજે ભાજપથી નારાજ થઈને કોંગ્રેસના અનેક આગેવાનોના સંપર્કમાં છે અને એના જ ભાગ સ્વરૂપે આવતીકાલે આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાવાની તૈયારી કરી ચૂક્યા છે અને ધીમે ધીમે આવનારા સમયમાં હજુ અનેક તમને ચહેરા અને આગેવાનો જોવા મળશે કે જે ભાજપનો સાથ છોડીને કોંગ્રેસની સાથે પરિવર્તનની લહેરમાં જોડાશે। વિમલ શાહ સિવાય બીજા કયા નેતાઓ જોડાઈ રહ્યા છે? નીતિનભાઈની બી નારાજગી ચાલુ છે। નીતિનભાઈ સહિત ભાજપમાં અનેક લોકો નારાજ છે અને આવનારા સમયમાં અમારા જે પણ આગેવાનોના સંપર્કમાં ભાજપના આગેવાન કાર્યકરો છે એ કોંગ્રેસમાં જોડાવાના છે। નીતિનભાઈ જોડાવાના છે કે નહીં નીતિનભાઈ બોલજો।